પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સુપર સિક્સ સાથે હું છું નીરુ. આજે સાંજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરવાની છે. સુપર સિક્સમાં વાત કરીશું બસની ફી ન ભરતા એક બાળકને બસમાં ન બેસવા દેવાથી લઈને છેડતીનો વિરોધ કરનારા યુવતીના કાકાને મારવામાં આવેલા મારની પણ વાત કરવાની છે. નજર કરીશું એક એવી રમત પર જેમાં મોતનો ખેલ ખેલાયો અને 64 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર. તો પ્રથમ મુદ્દામાં વાત કરીશું નામચીન અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની, જેના બસ ડ્રાઈવરે વિદ્યાર્થીને બસમાંથી એટલે ઉતારી દીધો કેમ કે તેની ફી બાકી હતી. વિચાર કરો તે બાળકના માનસ પર શું અસર થઈ હશે આની. બીજા મુદ્દામાં વાત કરીશું અશ્લીલતા પર લેવાયેલી એક્શનની. મહિલા આયોગથી લઈને સાયબર સેલ સુધી બધા જ આ મામલે કાર્યવાહી કરી રહ્યા છે અને તમામ શોના કલાકારની વધી છે હવે મુશ્કેલીઓ. ત્રીજા મુદ્દામાં વાત કરીશું મધ્યપ્રદેશના શિવપુરીની, જ્યાં છેડતીના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું કેમ કે આરોપીઓએ યુવતીની છેડતી પણ કરી અને યુવતીના કાકાએ વિરોધ કરવા પર તેમણે માર પણ મારવામાં આવ્યો. ચોથા મુદ્દામાં બતાવીશું કપિરાજના ત્રાસ કેટલો તેનો વધ્યો છે અને ક્યાંક ઓફિસમાં વાનર ફાઇલ ચેક કરવા પહોંચ્યા તો ક્યાંક એક યુવતી પર તેમણે કરી દીધો હુમલો. પાંચમા મુદ્દામાં વાત કરીશું મરઘીઓની લડાઈ પર રમાતા લાખોના જુગારની, જેમાં 30 લાખ રોકડા અને 55 કાર પોલીસે જપ્ત કરી છે. અને સુપર સિક્સમાં અંતમાં જોઈશું કુંભમાં વાયરલ થયેલી મોનાલિસાની બદલાયેલી તસવીરની. ફિલ્મના શૂટિંગ માટે તે મુંબઈ પહોંચી હતી અને અન્ય પ્રોજેક્ટ પર પણ તે કામ કરી રહી છે અને હાલ તેની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. તો આવો શરૂઆત કરીએ આજના સૌથી મોટા સમાચારથી.